નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંકનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ભૂમાફિયાઓ બાબુઓની સાંઠગાંઠ, કરોડોની જમીન પર કબજો. મિત્રો, ઘણા વખતથી મને મેસેજો આવતા હતા કે ઈશુદાનભાઈ, ગૌચરો ખવાય છે, ગામના ગામ ગૌચરોના હતા એ ખવાઈ ગયા છે, જમીનો ઉપર ભૂમાફિયાઓ કબજો કરી રહ્યા છે, એકવાર એના ઉપર સંકનાદ કરજો. એટલે આજે આપણે નક્કી કર્યું કે વાડ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી. ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, નેતાઓ, ભૂમાફિયાઓ, બિલ્ડર્સ અને નેતાઓની એક વ્યવસ્થિત સિન્ડિકેટ ચાલી રહી છે. આ સાંઠગાંઠ એટલી મજબૂત છે કે તેમણે ગુજરાતમાં 60% સરકારી જમીનો પચાવી પાડી છે. કેટલી? 60%. લેન્ડ માફિયાઓને સરકારી અધિકારીઓ મદદગાર બની રહ્યા છે. 3 આઈએએસ સહિત 10 થી વધુ અધિકારીઓ જમીન કૌભાંડના આરોપસર જેલ પણ જઈ આવ્યા છે. જમીનના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઘર જમીન વિકાસ નિગમ નીકળ્યું હતું. આ વિભાગના 400 જેટલા કર્મચારીઓ જમીન ભ્રષ્ટાચારના કૌભાંડમાં સંડોવાયેલા હતા, જેથી આખું જમીન વિકાસ નિગમ બંધ કરી દેવું પડ્યું હતું. એક અંદાજ પ્રમાણે 7,000 કરોડથી પણ વધારે કિંમતની સરકારી જમીન ઉપર ભ્રષ્ટ અધિકારીઓ, ભૂમાફિયાઓ, નેતાઓ ને ભેટ ચડી ગઈ છે. રાજવીઓના સમયમાં પશુદીઠ 1 વીઘા જમીન ગૌચર તરીકે પડતર રાખવામાં આવતી હતી. પશુદીઠ માનો ગામમાં 1000 પશુ છે તો 1000 વીઘા જમીન ગૌચર રાખવામાં આવતી હતી. તે મુજબ 7,65,00,000 ચોરસ મીટર જમીન ગૌચર માટે અનામત રખાઈ હતી. પરંતુ હવે 10 કરોડ ચોરસ મીટરથી વધુ સરકારી ગોચર જમીન ગાયબ થઈ ચૂકી છે. શું થઈ ચૂકી છે? બરોબર છે, ગાયબ થઈ ચૂકી છે. ગોચરની જમીન ઉદ્યોગપતિઓ દબાવીને બેઠા છે, જેથી સ્થિતિ એવી છે કે 500 થી વધુ ગામોમાં ગોચરની જમીન જ નથી. સરકારે વિધાનસભામાં ખુદ સ્વીકાર્યું છે કે 4,72,00,000 ચોરસ મીટરની જમીન પર દબાણ થયેલું છે, મળતી નથી, આકાશમાં ઉડી ગઈ છે. આકાશવાળી તો હું વાત કરું છું, એમણે એવું કીધું છે કે 4,72,00,000 ચોરસ મીટર જમીન નથી. 2012માં 99,00,000 ચોરસ મીટર પર દબાણ હતું. જ્યારે ભાઈ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે 99,00,000ની આસપાસ હતા. 14માં એ ગયા પછી એટલો વિકાસ ગુજરાતે આ દબાણ ઉપર કર્યું કે તે પછીના 4 વર્ષમાં એટલે કે 2016માં 3,70,00,000 ચોરસ જોડિયા તાલુકાના ચાવી પાડી. આ આખા કૌભાંડની ફાઇલ જ ગુમ થઈ ગઈ. સુરેન્દ્રનગરની 800 એકર જમીન જે તે સમયના કલેક્ટર, નાયબ કલેક્ટરે પચાવી પાડી. છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ કલેક્ટર કચેરી 2,500 જેટલી જમીન વિવાદની અરજીઓ આવી છે. બનાસકાંઠાના થરાદ રાહ ગામમાં ભ્રષ્ટ બાબુઓએ કૌભાંડ આચર્યું. બિલ્ડરને લાભ કરાવવા ગોચરની જમીન પહેલા ઓછી દર્શાવાઈ, પછી આ જ જમીન બિલ્ડરને આપી દેવાય. ગામ લોકોએ અનેક રજૂઆતો કરી પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. કચ્છમાં 18,000 એકર જમીન દબાણમાં છે. વિચાર કરો, 18,000 એકર જમીન. પાટનગર, ગાંધીનગરમાં જ ગૌચરની જમીન પર સૌથી વધુ દબાણ છે, જ્યાં મુખ્યમંત્રી શ્રીનું નિવાસ છે. એ જિલ્લાની વાત કરું છું. સુરતમાં તો સ્થિતિ એટલી હદે ખરાબ છે કે અહીં કોઈ સરકારી જમીન બચી જ નથી. બોલો, ખુદ મહેસૂલ વિભાગમાં સુરતમાં કેટલી સરકારી જમીન દબાણ વગરની છે તેની માહિતી નથી. ગજબ છે ને મિત્રો. આ જે હું કાર્યક્રમો આ કરું છું એ તમને કદાચ સપનામાં ક્યાંક મળી જાય તો ભલે, કારણ કે આવા કાર્યક્રમો કરવા તમારા હિતના કાર્યક્રમો. હું કચ્છમાં હમણાં ગયો ને તો ઘણા કહેતા હતા કે સરપંચો ઉદ્યોગપતિઓ નક્કી કરે છે. કેમ? તો કે સરપંચો એને જમીન પધરાવી શકે એટલા માટે. અને સરપંચ શું કે ચૂંટાવાનો હોય ને, મિત્રો આપણે એક ધાવવું પડશે, ગામ લોકોએ એક થઈ અને કામગીરી કરવી પડશે, નહીં તો પછી આમ થશે ને તેમ થશે. પછી ઈ જ સરપંચ બને ઈ જ વેચી મારે, ઠરાવ પસાર કરી દે. એક ભાજપના એક નેતા હતા બાંગારુ લક્ષ્મણ, ખુદા पैसा खुदा तो नहीं लेकिन खुदा से कम भी नहीं. स्टिंग ऑपरेशन करता पकड़ा तो माल रुपया लेता था.
પછી તો ઘણા બધા સ્ટિંગો આવ્યા. લક્ષ્મીજીની પૂજા જરૂર કરાય, પણ લક્ષ્મી પાછળ ઈમાન, નિયત, જમીર આ બધું વેચી દેવાય એટલું સહેલું બનવાની જરૂર નથી. સાહેબ, જીગર તો તમારો એવો હોવો જોઈએ કે તમને ખરીદનારો આ ધરતી ઉપર પેદા ન થવો જોઈએ. પણ કમનસીબ છે, ક્યારેક ક્યારેક આમ જોઈએ એટલે પીડા થાય. 2000 કરોડનું જમીન કૌભાંડ ક્યાં? તો કે ડુમસમાં. સુરત નજીક આવેલ ડુમસમાં સરકારી માલિકીની અંદાજે 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ શ્રોફને નામે ચઢાવી દઈ ને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું. સરકારી જમીન પર ખેતી કરનારને ગણોત્તરની કલમ 4 હેઠળ જમીનની માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદીલ કરવામાં આવે છે. ગણોતિયાને માલિક બનવાનું કોઈ પણ પ્રકારનું પશુપત્ર પણ ઇસ્યુ કરવામાં ન આવ્યું છતાં ગણોતિયાને નામે ચઢાવી દેવામાં આવી છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજિલન્સ કમિશન, ગાંધીનગર મહેસૂલ સામાન્ય વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી છે. હું એટલા માટે આ તમને કહું છું કે મિત્રો, નેતાઓ, અધિકારીઓ, ભૂમાફિયાઓ અને બિલ્ડરો, આ લોકોએ વ્યવસ્થિત ષડયંત્ર કર્યું. તમારા મારા ગામમાં પણ જમીન ગૌચરની બચી નહીં હોય. જોજો તમે, 10 વર્ષ પહેલા જે આપણે ચરણ હતું એ ચરણ ગયું ક્યાં? આ એક સિસ્ટમેટિકલી લૂંટ ચાલી રહી છે. તમે વિચાર કરો, વિધાનસભામાં સ્વીકાર્યું કે 4 કરોડ 72 લાખ ચોરસ મીટર જમીન ગુમ થઈ ગઈ છે ગૌચરની. તો તમે શું પીપુડી વગાડવા બેઠા ત્યાં? પીપુડી વગાડો છો તમે? મંત્રીઓ છે, અધિકારીઓ છે, કલેક્ટરો છે, એસપી છે, મુખ્યમંત્રી છે, પછી એના ઉપર પ્રધાનમંત્રી છે, કરો છો શું? એટલા માટે માન લો મેં જમીન કબજે કરી લીધી હોય, હું મોટો નેતા છું, મેં 20 કે 25 એકર જમીન કબજે કરી લીધી હોય, પછી અધિકારીને કહું કે થોડીક તું કરી લેજે, પછી બિલ્ડર કરી લે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, ખાલી ક્યાં કરાવવા જાય? એવું નથી, ખબર નથી પડતી. કેમ ભાઈ? એક ગરીબને 2 મહિના લાઇટ બિલ બાકી હોય તો છેડા કાપી જાઓ છો તમે, એમાં તમને ખબર પડે છે. એમાં તમારી પાસે સ્ટાફ આવી જાય છે, એમાં તમારી પાસે અધિકારીઓ આવી જાય છે, અને માની લો કે એ ગરીબ બિચારો 2000 રૂપિયા બાકી હોય અને ફરીથી જીબી કચેરીએ જાય તો એમ કે ભાઈ તમારું પેલા બિલ ભરો પછી થાય. એ તમને ખબર પડી જાય છે. તો આ જમીનો છે સરકારી ગૌચરની ગાયો માટે, જેના નામે તમે મત માંગ્યું છે, એ ગાયો માટે જમીન ગુમ થઈ ગઈ, એનો કઈ રેકોર્ડ નથી તમારી પાસે. હવે આ દંભ જોજો તમે. માં ગાયના નામે મત માંગે, માં ગાય રખડે, કાયદો બનાવે, માલધારીઓ વિરોધ કરે, માલધારીના એક નેતાને આગળ કરે, સંમેલન કરે, નેતા સંમેલનમાં રૂપિયા આપે અને ભયો લાયસન્સ વાળો કાયદો લાવ્યા. ગાયો તમારે રાખવી હોય તો લાયસન્સ પશુ જેટલો પણ રાખવો પડે. સાહેબ, અંગ્રેજોના કે અત્યાર સુધીના મુઘલના શાસનમાં આ ગાયો નહોતું. અને કતલખાના, હું એટલા માટે કહું છું મિત્રો, એક વાત મારે કરવી છે આજે, ઇતિહાસના પાને કંડરાયેલી છે, કે એકવાર એવી ઘટના બની કે અકબરની કચેરીમાં બહાર છે ને એક ઘંટ બાંધે. કચેરીમાં કોઈને પણ પ્રશ્ન હોય, કદાચ ન પહોંચી શકે તો બહાર ઘંટ વગાડે એટલે એને દરબારમાં લઈ આવવામાં આવે, કચેરીમાં લઈ આવવામાં આવે. એકવાર ઘંટ ખૂબ વાગતું હતું ત્યારે એને લઈ આવવામાં આવી. અમે સાંભળેલી વાત છે. ઘંટ વાગતું હતું, કોણ વગાડતું હતું? ગાય વગાડે છે. અને ત્યારે એક ચારણ કવિ, રાજકવિ હતા, એમણે કીધું, આ કંડરાયેલી વાત છે ધીમતભાઈ, એને કીધું કે ગાય વગાડે છે, પેલા ચોકીદારો ને બધા દરવાનો હોય. એટલે ચારણ કવિએ કીધું કે મહારાજા, ગાય માતા છે, ગાય વગાડે છે,
અને એટલા માટે વગાડે છે ઘંટ શિંગડો ભરાવીને કે એને કતલખાને મોકલવામાં આવે છે. તમને ને મને દૂધ આપે છે, જોતી નથી કે કયા જ્ઞાતિનો છે, કયા જાતિનો છે, કયા ધર્મનો છે. અને સાહેબ અકબરે ત્યારે આદેશ કરેલો ગાયોના કતલખાના બંધ કરેલા. અને નમાલાઓ પિંક રિવોલ્યુશન અને સૌથી વધુ અત્યારે મટન છે એ માંસ આ સરકારો વેચે છે. એટલું નહીં, બીફ બનાવતી માંસ બનાવતી કંપનીઓ પાસે તમે ચંદા લો છો, પણ તમારો ધર્મ તમે એક બંધ રાખજો. હા, તમે ધાર્મિક છો, તમારા પાસેથી બધા સર્ટિફિકેટ લેવાના છે. હું એટલા માટે કહું છું કે આ ઉદ્યોગપતિ કચ્છમાં છે, કચ્છમાં ઉદ્યોગપતિ હજારો એકર જમીન ઉપર દબાણ છે, તો એ ખબર નથી પડતી તમને? આપો મને 2 દિવસ 24 કલાક અધિકારીઓ મારા કબજામાં આપો, એક જમીનનું હું કાઢીને આપી દઉં તમને. આમાંથી કોઈને પણ આપો તમને. કેમ ન નીકળે ભાઈ? ના કેમ નીકળે? કાઢવું નથી સાહેબ. ઉદ્યોગપતિ ફંડ આપે, ચંદા આપે, એનાથી તમે કાંઈ પણ કરી શકો. જ્ઞાતિના આગેવાનને ખરીદી શકો, ધર્મગુરુને જમીન આપી શકો, ધર્મગુરુને મંદિરમાં રૂપિયા આપી શકો, એમાંથી તમે ચૂંટણીમાં રૂપિયા આપી શકો. આ બહુ કડવી લાગશે પણ વાત વાસ્તવિકતા છે. અહીંયાથી પીડા થાય છે ને એટલે મારે આ બોલવું પડે છે. અને આવું કોઈ બોલશે નહીં, તમને કહેશે નહીં, પણ પીડા છે એટલે વાત કરવી પડે છે. આપણે આગળ વધીએ. 5 મહાનુભાવ જોડાયા છે. એ પહેલા સવાલ લઈ લઉં. કયું ફળ મીઠું હોવા છતાં તેમાં ક્યારેય જીવાત નથી પડતી? એ કેળા, બી સીતાફળ, સી સફરજન અને ડી ચીકુ. તમારા જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. ફટાફટ વોટ્સઅપ કરજો, છેલ્લે હું નામ બોલીશ. મિત્રો, હંમેશા બોલવું, જીગરથી બોલવું, પરિણામની પરવા કર્યા બોલવું, પરવા કર્યા વગર બોલવું એ મારી આદત છે. અને એટલા માટે જ હું કહું છું કે પરિણામ જે આવે તે, પરિણામની ક્યારે ચિંતા અમે નથી કરતા. અમારા પૂર્વજોએ નથી કરી. ભૂચર મોરીના યુદ્ધમાં મેં પહેલા જ કીધું કે અમારા પૂર્વજોએ માથા આપ્યા હતા એક આશરો ધર્મ પાડવા માટે. અને એટલા માટે હું કહું છું કે નમાલા નેતા નબળી જનતા અને વેચાયેલો પત્રકાર દેશને બરબાદ કરવા માટે પૂરતું છે. ખોટું બોલતું મને કહેજો. અને કહેનાર તો કોઈક હોવું જોઈએ. અને હોવું એટલા માટે જોઈએ કે જે જુએ ને કમસે કમ એનો જમીર તો જાગવો જોઈએ સાહેબ. જમીર વેચીને તમે આટલા મોટી જમીનો ગુમ થઈ જાય, તમે વિધાનસભામાં આંકડા આપો છો કે આટલી જમીન ગુમ થઈને, આટલી જમીન ગુમ થઈને, આટલી જમીન ગુમ થઈને, અને કરે છે કોણ? અને બધામાં હું એમ કહું છું જે શાસક છે એના 50% તેને મળતી આવે છે કે નહીં મારી પાસે ના આવે. મને ખબર છે જ્યારે એક મંત્રીનો બંગલો આવતો હતો, અમદાવાદની વાત છે, તમને કદાચ ખબર નહીં હોય, કદાચ યાદ હશે, તો રસ્તો આમ ફેરવી નાખે ઉપરથી કે મંત્રીનો બંગલો આવે છે. અમને બધી ખબર છે. ક્યારેક કોઈક દિવસ એવો સત્તાધીશ ચડી આવ્યો ને તો પેલા મંત્રીઓને બંગલા પડશે, યાદ રાખજો. પછી આઈએસ અધિકારીઓ જે ફાર્મ હાઉસ બનાવ્યા છે, અમને ખબર નથી? સૌથી વધુ આઈએસ અધિકારીઓ આઈપીએસ જે ફાર્મ હાઉસ બનાવ્યા છે ને સાહેબ, આ પ્રજાને તમે ફાર્મ હાઉસો ને આ બધી સંપત્તિઓ વેચી નાખો ને તો ખરેખર લાખ 2 લાખ રૂપિયા દેવું માફ થઈ જાય બધા ખેડૂતોને. ઠીક છે, આગળ વધીએ. 5 મહાનુભાવો જોડાયા છે. ડોક્ટર ધીમંતભાઈ પુરોહિત છે, સિનિયર પત્રકાર છે. પ્રશાંતભાઈ ગઢવી વિશ્લેષક છે. ધ્વનિબેન લાખાણી વકીલ છે. પંકજભાઈ ભટ્ટ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. પ્રકાશભાઈ પાઠક સામાજિક કાર્યકર્તા છે. 5 મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત છે. પંકજભાઈ, તમારાથી શરૂઆત કરીશ. જમીનો ઉપર કબજો થાય છે, ગૌચરની જમીન ઉપર. ગૌચરની ખરેખર જમીન આપવાની ન વેચી શકાય, એ ગાયો માટે ચરવા માટે છે. ગાયો માટે જમીન નથી, ગાયો રસ્તા ઉપર આવી ગઈ. ગાયો રસ્તા ઉપર આવે એટલે કાયદો બનાવ્યો, ગાયોને ભરી અને પાંજરાપોળમાં નાખીને અડધી તો પગ તૂટી જાય એવી હાલતમાં કરી નાખી. અને આ જમીન ઉપર ભૂમાફિયાઓ, અધિકારીઓ, નેતાઓ મોજ કરે છે. શું હકીકત છે? સુધારભાઈ, 2 રીતે એક વાત કરી શકાય. હું રાજકોટથી જ શરૂઆત કરું છું. કારણ કે રાજકોટની અંદર હું તમને કહું કે કલેક્ટર ઓફિસમાં હાઈએસ્ટ ફરિયાદો થઈ છે.
હવે ફરિયાદમાં સામાન્ય માણસ માહિતી માગે ને તો આપતા નથી. એ લોકો એક ફોર્મેટ બનાવી દીધું કે આ જે માહિતી છે તો 8(1) જે હેઠળ આવે એટલે તમને ના આપી શકાય. પણ ત્યાં ચોક્કસ પોલિટિશિયનો માગે તો માહિતી આપવામાં આવે છે. આ બહુ જ એક ગંભીર બાબત છે. બીજી વસ્તુ કે હાલના તબક્કે હમણાં જ નામદાર હાઈકોર્ટે એમ કીધું કે આ કાયદો યોગ્ય છે. આશરે 1500 થી 1700 પિટિશન થયેલી છે. મને એવું કહો કે 1500 થી 1700 પિટિશન થયેલી છે. હે પિટિશન થયેલી છે. હા પિટિશન શેના માટે? હા 15 ભૂમાફિયાઓને જમીન પચાવી પાડવામાં. પણ 90% પ્રાઇવેટ પિટિશનો વધારે છે. મને બતાવો કે સરકારી મશીનરી જો અમે કહો છો કે 2000 એકર જમીન હોય આ હોય, સરકારી મશીનરીએ કેટલી ફરિયાદ કરી? ક્યારે સરકારી સમજાવો કે કોઈ બી મામલતદાર કચેરી હોય, તલાટી હોય કે પછી બીજું અન્ય કોઈ હોય, એ લોકો ક્યારે તમે સમજો કે લેન્ડ બાબતની કોઈ ફરિયાદ કરતા જ નથી ભૂમાફિયાઓની વિરુદ્ધમાં. કારણ કે એ લોકો સંડોવાયેલા હોય છે. ખરેખર તો એ લોકોએ પહેલા ફરિયાદ કરવી જોઈએ ને. ખાનગી ફરિયાદની તો વાત પછી આવે છે. સરકારમાં દરેક જિલ્લા અને દરેક તાલુકામાં એમ કહો કે સરકારી જમીન ઉપર દબાણ અને ખાઈ જવા બાબતે કેટલી ફરિયાદ થઈ. આજ દિન સુધી સાહેબ એના કોઈ આંકડા તમને વેબસાઇટ ઉપર કે ક્યાંય જોવા નહીં મળે. અમે કે ભાઈ તમે લોકો કલેક્ટર કચેરીની અંદર આવી કોઈ ફરિયાદ થઈ હોય તો તમે એને વેબસાઇટ ઉપર મૂકો તો સીધી નાગરિકોને ખબર પડે કે કેટલી સરકારી જમીન ખવાઈ ગઈ. ક્યાંક તો એવું હશે કે આખા સરકારી સર્વે નંબર જ ગુમ હશે, નકશા કદાચ ગુમ હશે, હું તો એવું માનું. બહુ ટાઈમ પહેલાં એવું એક નાની શોર્ટ ફિલ્મ મેં જોઈ હતી, મને એવું યાદ છે કે એક કલેક્ટર, એક પોલિટિશિયન અને અન્ય 2-3 નાગરિકો ભેગા થઈ એક આખું ગામ નકશામાં જ જતું રહ્યું. જ્યારે ખબર પડી ત્યારે એમ ખબર એવું કહેવાય છે કે જ્યારે ખબર પડી ત્યારે લોકોએ પોલીસ ફરિયાદ કરી, ત્યારે કોર્ટે એવું પૂછ્યું કે તમે શું ઈચ્છો છો? ત્યારે લોકો એવું કહ્યું સાહેબ અમે હવે આખું ગામ જ જતું રહ્યું તો અમે શું કરવાનું? તો એક કામ કરો કે એમના જેટલા વારસદારો છે એ વારસદારોનો મતાધિકાર છીનવી લો. કારણ કે આ જે કંઈ કરપ્શન થાય છે એમના પાછળના લોકો માટે એમને પોતા પાસે તો એટલો પૈસા છે જ. અને સરકાર પોતાને ખબર છે કે ક્યાં કેટલું લેન્ડ બ્રીફિંગ થયું. સરકારને બધી જ ખબર છે. સરકાર કશું જાણતી નથી એવું નથી. તલાટીને બોલાવીને પૂછો તમે એમને, હું તમને કહું કે અત્યારે હાલની તારીખમાં તમારે કોઈ સરકારી ગૌચર જમીન જોઈતી હોય અને તલાટીને તમે કહો એટલે તલાટી તમને સર્વે નંબર સાથેની વિગત આપશે કે આ સર્વે નંબર ખાલી છે. તો હું પંચાયતમાં સરપંચ જોડે વાત કરું છું, તમારી જગ્યા જોઈતી હોય કોઈ ટ્રસ્ટ માટે, સ્કૂલ બનાવવા, હોસ્પિટલ બનાવવા માટે, તો કે અમે પંચાયતમાં ઠરાવ કરીશું. પણ પંચાયતની અંદર તમારે વ્યવસ્થા બીજી ગોઠવવાની રહેશે. એ બાને આખી જમીનો જાય છે. આ સૌથી મોટી એક તકલીફ હોય તો આ છે. અને મેં કીધું કે હમણાં 1500-1700 પિટિશન કોર્ટની થઈ જે કાયદાને મંજૂરી આપી. હાલ પરિસ્થિતિ એ પછીની શું? બીજું કે આ કાયદો લાવવાનું કારણ શું? ખરેખર કાયદાનો મુસદ્દો શું? કેટલી જમીન છે કે જેથી આ કાયદો લઈને આવવું પડ્યું? એટલે સરકારી જમીન ઉપર દબાણ વધારે છે કે અન્ય જમીન ઉપર છે? અથવા કેવું હોય કે સરકારી દબાણવાળી જગ્યા કોઈ પોલિટિશિયને ખરીદી હોય કે આ કાયદો આવવાથી આ ખાલી કરાવીને આપણે કબજો લઈ લઈશું, આવી બી એક વ્યવસ્થા હોય. જેમ ટીપીમાં પડે, ટીપી સેમ ટીપી પડવાની હોય એટલે એ પહેલા બધા નેતાઓ અને મળતિયાઓને કહી દે કે અહીંયા જમીન લઈ લેજે, ટીપી પડે છે. એમ સરકારી ગોચરની, સરકારી પડતર જમીનો, ખરાબાની જમીનો, એવન વન ખાતાની જમીનો, મિત્રો 190 તો કેસ થયા છે જંગલની જમીન પર દબાણના. વન ખાતાની જમીનો એના ઉપર કબજો કરી લીધો છે. અને આ ન મળે ને એટલે માનવાનું બુચસીઓ મોટો હોય. હા, નાનો સુનો હોય રેકડી ચાલક તો તરત જ ખાલી થઈ જાય. હાલ ભાઈ 25 પોલીસ જાય, જ્યાં એસપી જઈ શકે એની તાકાત ન હોય એવો બુચસી હોય ને ત્યારે એ જમીન ખાલી ન થાય. ત્યારે એમ કે ભાઈ ગુમ છે. એટલે પ્રકાશભાઈ તમારી પાસે આવવા માંગીશ. આ સરકારી જમીન જે આકાશમાં વહી ગઈ હશે, ગૌચરની ઉપર ચડી ગઈ હશે કે હજી ત્યાં જ છે, મળતી નથી? સરકાર બિચારી શોધી રહી છે, સંવેદનશીલ સરકાર, કે ક્યાં ગઈ મારી જમીન? ગાયો શોધી રહી છે કે અમારા રહેઠાણો ક્યાં ગયા? તો ક્યાં ઉપર વહી ગઈ હશે પ્રકાશભાઈ? હાજી ઈશરાનભાઈ, આમાં એવું છે કે ઘણી જગ્યાએ જે તે બિલ્ડરોને લોકોએ મોટા ભાગે કબજો કરેલો હોય છે અને એ લોકોને કાયદેસરતા કરવામાં આવે છે. મોટા ભાગની જમીનો એમાં ગઈ જે ગૌચર છે એ જમીનોનો દુરુપયોગ કરીને આ લોકો ખોટી રીતે બાંધકામો કરી નાખ્યા છે. આવા પણ કેસો મારી પાસે આવે છે, ફરિયાદો. કેવા ફરીથી બોલજો. હલો, જે ગૌચર જમીનો હોય એને કાયદેસરતા કરવામાં આવેલી છે અને એના ઉપર બાંધકામો થયેલા છે. કાયદેસર કઈ રીતે થઈ શકતી હશે? એટલે જે તે વખતે આ લોકોએ ખેડૂતના નામે ગૌચરમાં આપેલી હોય એ ગૌચરની જમીન કાયદેસર પછી એને 7/12 નામ ખેડૂતના ચડાઈ અને 7/12માંથી બિલ્ડરોને વેચીને એના ઉપર બાંધકામ થયેલું હોય છે.
અને અત્યારે ઈશુદાનભાઈ ઘણા એવા સક્રિય દલાલો ભેગા ઉભા થયા છે હા કે જે ખેડૂતો પાસે જંત્રી પ્રમાણે કાયદેસર દસ્તાવેજ કરાવે છે અને ઉપરનું જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટ પાછળથી આપતા નથી. છેતરપિંડી કરીને અજ્ઞાનતાના કારણે એનો લાભ લઈને ખોટી આ છેતરપિંડી કરીને એક સિન્ડિકેટ આખું ઊભું થયેલું છે. એને દૂર કરવું જોઈએ. નહીં પણ સિન્ડિકેટના છેડા એના માટે બહુ મોટા હોય છે. હા, એટલે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાયા છે નિલેશભાઈ ગરેડિયા. જી નિલેશભાઈ. જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. હાજી બોલો સાહેબ, આપણો આજનો વિષય છે ભૂમાફિયા ઉપર. હા ગૌચરની જમીનો ઉપર વાત કરીશ. ગીર સોમનાથ અને જુનાગઢની તો સમય બહુ ટૂંકો પડશે. એટલા ગૌચરો અમારા આજે ખનીજ માટે અને ઇન્ડસ્ટ્રીયલ માટે આપી દીધા છે. પણ ભૂમાફિયા એટલે જમીન ખોદીને જે ખનીજ કાઢે એને મોટો ભૂમાફિયા કહેવાય. અને હાલમાં જ મેં 13-14 કરોડનો દંડ કરાયો. હા અગાઉ પણ મેં નેશનલ હાઈવેના કામ કરતી કંપનીને 7 કરોડનો દંડ ખનીજનો કરાવેલો છે. અને જે ગૌચરની જમીનનો છે, જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું દરસાલી ગામ છે. વારંવાર અરજી કરીએ છીએ પણ કોઈ કાર્યવાહી નથી થતી. એકવાર એક કડક અધિકારી આવ્યા અને ભૂલમાં 7 કરોડનો દંડ કરી ગયા. ત્યારબાદ હમણાં આ જ નેશનલ હાઈવેના કામમાં ઉપયોગમાં લેવો તો બ્લેક ટ્રેપ. જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાનું ગામ છે, માળિયા ગામ. ત્યાં જય ખોડિયાર એન્ટરપ્રાઇઝ કરીને એક બ્લેક ટ્રેપની કંપની છે. એની વિરુદ્ધમાં આપણે હાઈકોર્ટમાં ફરિયાદ કરેલી. હાઈકોર્ટમાંથી એવું કહેવામાં આવ્યું તમે ગ્રીન ટ્રિબ્યુનલમાં જાઓ. શેમાં? ગ્રીન ટ્રિબ્યુનલ, પુના બેન્ચ. હા આ નિયમની જોગવાઈ છે એ પર્યાવરણની છે. એટલે અમે ત્યાં ગયા. ત્યાંથી હમણાં કલેક્ટરશ્રીને આદેશ કરવામાં આવ્યો કે ભાઈ આનો સર્વે કરીને અમને સબમિટ કરો. સાહેબ 8 કરોડ મેટ્રિક ટનનું ખોદકામ નીકળ્યું. અચ્છા. એટલે 8 કરોડ મેટ્રિક ટનનું ખોદકામ નીકળ્યું એટલે ભૂસ્તરશાસ્ત્રીની જવાબદારી પહેલી આવી જાય કે રોયલ્ટીની બાજનો જે કાંઈ જથ્થો છે એને દંડ કરવો. એટલે 13 કરોડ 18 લાખનો દંડ થયો 4 તારીખે. હવે આવી જ બીજી અરજી મારી છે, તેની બાજુનું જ ગામ છે કડાયા. અને આ બહુ ટેકનિકલ પોઈન્ટ છે. આમાં અધિકારીએ કોઈ પણ પ્રકારનું ક્યાંય જોડધામ કરવાની જરૂર નથી રહેતી. ઈસી અને માઇનિંગ પ્લાન આપેલો હોય છે, એમાં એક વર્ષે ક્વોન્ટિટી કાઢવાનું નક્કી હોય છે. એની ઓફિસમાં જ દેખાય આવે અને એનાથી ઉપર ખોદકામ કરે છે ત્યારે બંધ કરી દે. એટલે આ તો અમે હાઈકોર્ટ ગયા અને ગ્રીન ટ્રિબ્યુનલમાં ગયા એટલે સફળતા મળી. તમને કોઈ પગાર બગાર આપે કે તમે એમને એમ કરો છો? તમને પગાર આપે છે કોઈ? સાહેબ, પગારમાં રૂપમાં તો મને ઘણું બધું મળે છે. ગાળો મળે છે, ધમકીઓ મળે છે, ઓફિસના ધક્કા મળે. આનાથી વિશેષ પગાર સાહેબ થોડો હોય. વાહ ભાઈ વાહ, સાચી વાત. આપણે કાઠિયાવાડ છે, છાશને રોટલામાં ના ખાય. ના, કોકે તો લડવું પડશે, કોકે દેશ માટે મરવું પડશે અને કોકે મુદ્દા ઉઠાવવા પડશે. ભગવાન છે બે પ્રકારની શક્તિ મોકલતો હશે. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ. આસુરી શક્તિ મોકલતો હશે, દેવી શક્તિ મોકલતો હશે. ધીમંતભાઈ જોયું. તમે વિચાર કરો કે કલેક્ટરને અહીંયા મૂકેલો છે આપણે, જેને બંગલો આપીએ છીએ, ગાડી આપીએ છીએ, સિક્યુરિટી ગાર્ડ આપીએ છીએ, એમના માનો કદાચ દીકરા દીકરીને કોઈને મૂકી આવે તો એનો ડીઝલ આપણા ઉપર છે. પૂરતો ડબલ પગાર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે એ આખા રાજ્યનો વડો છે. એની નીચે ખનીજ ખાતાવાળા અધિકારી છે, પછી રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે, પછી એની નીચે ક્લાર્ક છે. આખી ફોજ આપેલી છે, બધાને બધી વ્યવસ્થાઓ આપેલી છે. પણ કામ આ નિલેશભાઈ જેવા કરે અને પેલા બુચિયાઓ, ખનીજ માફિયાઓ બેફામપણે ખનીજ કાઢે. આ લોકો કહે તો કે નહીં આટલું નથી, પછી કરાવડાવે ત્યારે 13 કરોડનો દંડ. હવે 13 કરોડ પેલો ભરશે કે નહીં એ પાછું કોને ખબર છે? દંડ તો કરી દીધો. આ ચાલી શું રહ્યું છે? ઈશુદાનભાઈ, રાજકોટનું ઉદાહરણ આપણી નજર સમક્ષ છે. ગેમ ઝોનના કૌભાંડનું. એમાં ગેમ ઝોન ચલાવનારાથી માંડીને કલેક્ટર અને એસપી કક્ષાના આઈએએસ આઈપીએસ અધિકારીઓથી માંડીને કોર્પોરેશનના અને સરકારના જે વિવિધ લાગતા વળગતા ખાતાથી માંડીને ફાયર ડિપાર્ટમેન્ટ સુધીના માણસો છે, એ બધા એ કૌભાંડમાં સંડોવાયેલા છે. તો એ કૌભાંડ થઈ શકે. એકલો ગેમ ઝોનનો માલિક ધારે તો કૌભાંડ ના કરી શકે. અને આનું સમીકરણ કહો કે ગણિત કહો એવું છે
કે જેટલું મોટું કૌભાંડ એટલા મોટા માથા એમાં સંડોવાયેલા હોય. આ તો માત્ર અચ્છા, એટલે નાના નાના પછી પડે નહીં કે 2-5-25 લાખ નો તો કે એમ નહીં, એ મારો નથી એમ. ના, દરેકનું ફીલ્ડ છે. આપણે ધારો કે ગુજરાતી ચેનલ છે તો ગુજરાતીમાં સમાચાર આપીએ, હિન્દી ચેનલ વાળા હિન્દીમાં સમાચાર આપે. એ લોકોની કેટેગરી હોય છે કે આટલા કરોડનું કામ છે તો આ લોકો કરશે, એનાથી ઉપરનું છે તો એની આખી સિન્ડિકેટ અલગ હોય છે. એમાં રાજકીય નેતાઓ પણ હોય છે પાછા, માત્ર આપણે અધિકારીઓ ના, બરોબર છે. એ તો પહેલા હોય. પૂરું નહીં. સૌથી આખો જે પિરામિડ છે એનો, એમાં સૌથી ઉપર તો રાજકીય માથું હોય છે. રાજકીય માથા વગર એમની શેહ વગર અધિકારીઓ કે કૌભાંડીઓ પણ કંઈ કૌભાંડ કરી શકતા નથી. અને એ જ આપણે સમીકરણ આ તમારા જમીનના પ્રશ્નમાં લગાવીએ તો જમીનમાં પણ તમે જો આખે આખું ગામ ગાયબ થઈ જાય તો ગાયબ કરનાર તો કોઈ કલાકાર હોય, એ મોરલો કળા કરી ગયો, જેમ નકલી સરકારી ઓફિસો હોય છે એ રીતે. પણ એની સાથે સાથે કલેક્ટરથી માંડીને બીજા બધા જે મહેસૂલના અધિકારીઓ છે એમની સંડોવણી ના હોય તો નકલી ઓફિસ, સરકારી ઓફિસ પણ ના થઈ શકે અને જમીન પણ તમે જેમ કહો છો આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ તેમ અદ્રશ્ય ના થઈ શકે. એટલે આ એક ક્રિમિનલ ગેંગ છે મારી દ્રષ્ટિએ. આપણે જ બહુ રૂપાળા નામ એમને આપ્યા છે, આઈએએસ આઈપીએસ, તમે રાજાનું સંબોધન એમને કર્યું, પણ મારી દ્રષ્ટિએ જેમાં માફિયાઓની ગેંગ હોય છે એવી ગેંગ છે. એક દરેક શહેરમાં છે, દરેક ગામમાં છે, જિલ્લે જિલ્લે છે અને રાજ્ય કક્ષાની પણ છે. અનફોર્ચ્યુનેટલી આ એવું એક તમે જે આસુરી શક્તિ કહો છો ને એની એવી એક સિન્ડિકેટ છે જેની ચુંગાલમાંથી નીકળવું મુશ્કેલ છે. ને જ્યારે એ ચુંગાલ જ્યારે ફાટે ત્યારે આવા 22 નિર્દોષ માણસો અને બાળકોનો ભોગ લેવાય છે. જમીનની તમે વાત કરો છો, મને એક બહુ રસપ્રદ કિસ્સો યાદ આવે. થોડા વર્ષો પહેલા આપણે પત્રકારો થોડા ભેગા થયેલા અને ક્લબ જેવું કંઈક કર્યું હતું. અને જે મુખ્યમંત્રીની નજીકના પત્રકારો હતા, નરેન્દ્રભાઈના ટાઈમની વાત કરું છું, એ લોકો એવું એશ્યોરન્સ લઈએ કે પ્રેસ ક્લબ માટે જમીન મળશે સરકાર તરફથી. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વર્ષો સુધી પ્રેસ ક્લબ નથી. અને પ્રેસ ક્લબનું મકાન હોય તો પત્રકારો રીસર વગર કંઈ પીધે નાચવા લાગેલા. મુખ્યમંત્રીનું સન્માન કરેલું કે અમને જમીન આપશો. જમીન અમે જોવા ગયા એસજી હાઈવે ઉપર એક જગ્યાએ જમીન અમને બતાવી, જમીનના ફોટા પાડ્યા, આનંદથી બધા ગળગળા થઈ ગયા. અને કેસ આગળ વધ્યો. સરકારમાં તો કોઈ બી પ્રોજેક્ટ હોય ફાઇલ આગળ વધતી હોય છે. ફાઇલ આગળ વધી ત્યારે 1-2 વર્ષ પછી ખબર પડી કલેક્ટર ઓફિસમાંથી કે આ તો ગોચરની જમીન છે એટલે આપી ના શકાય. મુખ્યમંત્રીએ આપેલી જમીનની વાત કરું છું, ગોચરની જમીન છે એસજી હાઈવે ઉપર. પત્રકારો આમ તો કાયદાને પાલન કરનારા માણસો, એ ગોચરની જમીન તો લઈ ના શકે એટલે એ વાત ભૂલી ગયા. હવે આજે જ્યારે હું એસજી હાઈવે ઉપરથી પસાર થઉં છું ત્યારે ઘણી વખત જે જમીન અમે લોકો જોવા ગયેલા અને જ્યાં પેંડા વેચેલા એ જમીન આજે બદલાવી દીધી, જમીન રૂપે નથી, ત્યાં બધા મકાનો બની ગયા છે. એટલે જે પત્રકારોને ગોચરના નામે નથી આપવાની, ત્યાં કોમર્શિયલ મકાનો ને બધું બની ગયા. એ જ એસજી હાઈવે ઉપર જે બહુ જાણીતા 4 રસ્તા છે વૈષ્ણોદેવી પાસેના, ત્યાં તમે જુઓ. મને યાદ છે કે અમદાવાદથી ગાંધીનગર જતા જ્યાં આપણે ગાયો બાંધેલી જોતા હતા, ગાયો ઘાસ ખાતી હતી, એ ગાયો બાંધેલી જગ્યા અત્યારે ગાયો નથી, કંઈક હોસ્પિટલ ઊભી થઈ ગઈ છે. હવે આ બધું તમે વિચારો કે અધિકારીઓની મિલીભગત વગર શક્ય જ નથી. દરેકનો આમાં ભાગ છે. જ્યાં સુધી તમારા જેવા, તમે તો પાછા અર્ધનારીશ્વરની જેમ છો, જેમ શિવ હતા એમ ડબલ રોલમાં પત્રકાર પણ છો, એન્કર છો, સાથે રાજકીય નેતા પણ છો, એક સક્રિય કાર્યકર પણ છો. તમારા જેવા કોઈ મજબૂત સિંહ જાડેજા જ્યાં સુધી આ સિન્ડિકેટ તોડશે નહીં ત્યાં સુધી પ્રજાનો આમાં આર્થિક ભોગ લેવાશે. રાજકોટની મામલાને જેમ થયું એ પ્રમાણે જાનનો ભોગ લેવાશે. કારણ કે દરેકના આમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ સંકળાયેલા છે. આ તમે તોડવાનું અઘરું છે, પણ મને આશા છે કે કોઈક દાડો કોઈક વિરલો આવશે ગુજરાતમાં અને આપણા દેશમાં, એ આ સિન્ડિકેટ તોડશે. બહુ અઘરું એટલા માટે છે કે એટલી જાળ છે અને ઈ જાળમાં પ્રજાને એવી રીતે ફસાવી દીધા છે કે એને ધર્મના નામે ફસાવી દેશે અને પોતાના દીકરાને ઉપર બેસાડી અને કહેશે કે જમીનના સોદા કર. વાત સાચી છે. એટલે અને પ્રજા પછી ખબર નહીં ક્યારે જાગશે. આપણે તો ખુમારી ખપાવા તૈયાર છીએ, પણ જે કહેવાય કે ઠીક છે. વજુભાઈ ભાવનગરથી જોડાયા છે એક દર્શક મિત્ર. જી વજુભાઈ, મને લાગે છે ફોન કપાઈ ગયો. નાનકડા વિરામ લઈ લો, વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. શંખનાથ ગામે ગામ જોવાય છે એ સાબિત થાય છે. દર્શક મિત્રો જોડાયા એ પ્રમાણે શિવજીભાઈ કચ્છથી જોડાયા છે. જી શિવજીભાઈ. અરે સુદાનભાઈ, હું કચ્છથી બોલું છું. હા. ને અમારે ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. હા. તો એમાં એવું છે કે દબાણનું અમે બધા કલેક્ટર સાહેબને છે, પછી પોલીસ વાળાઓમાં છે, મામલેદાર સાહેબ બધાને આવેદન આપેલ છે, પોલીસ સ્ટેશનની કચેરીમાં આપેલ છે. હા. પણ એ લોકો અમારા ઉપર કોઈ ધ્યાન નથી આપતા. અમે એકવાર રોડ બી જે ગૌચર ઉપર રોડ હતો અમારા કાયદેસર એનું બધું છે અમારા. તમારું ટાઈમે અવાજ કપાય જો અહીંયાથી કંઈ કરવામાં નથી આવતું ટેકનિકલી. તમે જુઓ. હાલો. હા હા બોલો. નહીં તો એ કોને દબાણ કોને કર્યો છે? એટલે મોટા માફિયાઓ છે, એમાં ભૂ માફિયાઓ છે, એમાં ગેરકાયદેસર એક તો કારખાના ચાલે છે કચ્છમાં. કડોલ વિસ્તાર જે આખો લાગે છે એમાં. અને અત્યારે તો બહુ બધું વધી ગયું છે. એમાં 400 થી 500 કેટલી જમીન ઉપર હશે? હલો. હલો. હા, કેટલી જમીન ઉપર હશે? જમીન લગભગ આશરે 25,000 જેવી હશે એમ. 25,000 કિલોમીટર છે. અરે 25,000 એકર જેટલી હશે એમ. ઓહો, એટલી જમીન ઉપર કબજો છે? જમીન તો બહુ છે. એના અમારે તો ગેરકાયદેસર અમારા આગળ બધા ગૌચરના ડોક્યુમેન્ટ બી છે, તો બી એ લોકો ધ્યાન નથી આપતા. અને પાછા પોલીસ વડા જે આવે છે એ અમીને સામેથી કહે છે તમે ખોટા છો, અને અમારા ઉપર પ્રેશર એવું ક્રિએટ કરે છે કે ખોટું કોઈ બી રીતે અમને ફસાવવા માંગે છે. જ્યારે કઈ બી એવી રીતે કરે અમે ફસાઈ જાય, તમે જેલ આ નવી સિસ્ટમ છે પ્રશાંતભાઈ. ખૂબ ખૂબ આભાર શિવજીભાઈ કે જે મુદ્દો ઉઠાવે ને એને બોલાવીને કે એક મને ખબર છે એકવાર એવું થયેલું, હમણાંની વાત કરું છું, મારા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હતી. એટલે એક કાર્યકર્તા છે એણે મને ફોન કર્યો, મને કે સાહેબ ખનીજ ચોરી થાય છે અને હું નીકળવા નથી દેવાનો ટ્રક. એને ટ્રકો રોકી લીધી, એના ગામમાંથી જાતી હતી. તો પીઆઈએ બોલાવ્યો, હા આને બોલાવીને કે ભાઈ તને કોણ કહે છે? અને એણે ખનીજ ખાતાને ફોન કર્યો અને આમ તેમ કર્યું ને બધું કર્યું. તો પીઆઈએ બોલાવીને કે ભાઈ આ ધંધો હોય છે. મને ખબર પડી, મેં એસપીને રિંગ કરી, મેં તમને ખબર છે આને બોલાવ્યો? મને કે ના ના સર ખબર નથી. મેં તું કાલથી આ બંધ થઈ જવું જોઈએ. તમે જે કરો છો ને એની એક એક રજ મારી પાસે હોય, ખોલીએ નહીં વાત અલગ છે માનવતાની દ્રષ્ટિએ, બાકી 5 રૂપિયાનો હપ્તો મારા વિસ્તારમાં લેતા હોય ને તો મને ખબર પડે છે. એટલે તમે વિચાર કરો, એને ધમકાયો, જે વ્યક્તિએ ગામના વ્યક્તિએ ખનીજ ચોરી પકડાવી એને અધિકારી ધમકાવતા હતા. આજે નહીં તો કાલે તમારી બધાની મિલકતો જપ્ત થશે, લખી રાખજો. જેટલી ભેગી કરવી હોય ને એટલી કરી લેજો. આ પ્રજા જે દિવસે જાગશે ને તે દિવસે તમારો છેલ્લો દિવસ હશે અને આખી જિંદગી જેલમાં જશો. કાલે હું કર્મના સિદ્ધાંત ઉપર જ આ કરવાનું છું. તમને ખાલી કદાચ ઉઘડી જાય, કર્મના સિદ્ધાંત ઉપર કાલે શુક્રવાર છે અને શંખનાદ કરવાનું છું. અને હું કહેવાનું છું કે તમે જે બૂચ મારો છો ને, તમારો જ દીકરો તમને લાત મારીને કઈ રીતે મારશે ને એની હું વાત કરવાનું છું કાલે. એટલે કદાચ માની લો કે નેતાઓ, અધિકારીઓ, આઈપીએસ, આઈએસ હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, મને ખબર છે અત્યારે જે પોલીસ ખાતામાં જે મહેસૂલ વિભાગમાં આ જમીનો હડપ કરો છો, મને નથી ખબર પડતી. એમને એમાં આ ડબલ રોલ નથી કરતો. મને ખબર છે કે આ એક રોલથી કાંઈ થવાનું નથી, એટલામાં ડબલ રોલ કરીએ છીએ. એટલે પીડા થાય છે એની વાત છે. પ્રશાંતભાઈ તમે જુઓ, નવી આખી સિન્ડિકેટ, અને પોલીસ જાય ને ધમકાવે ને એને જ રોકે ને પછી પેલાને જ કરે ને આખું, અને કરોડો રૂપિયાની જમીનો છે સાહેબ. અત્યારે જમીનની તો કિંમત કેવી છે? નાના હતા માટી ખાધી હતી રમતા રમતા. હા મેં ખાધેલી છે, હે ને? અને મમ્મીએ મારેલો પણ. મારેલા હરસુરભાઈ ગઢવીનો જોક્સ યાદ આવે છે ને? હા. પેલી બાવા પાસે લઈ જાય કે હા. મારો દીકરો માટી ખાય હા. છે, એને ખાવા દો કે પ્રેક્ટિસ કરે છે. આ મોટો થઈને આખા રોડ, આખી જમીનો Bridge. ખાવાનો છે, હા. આખી બ્રિજ ખાઈ જવાનો છે. એટલે આ બધા એ સમયના પ્રેક્ટિસ કરેલા માણસો. હવે એક તો જમીન, એમાં પાછો એક નવો મુદ્દો જે આપણે બધા ભૂલી ગયા અત્યારે, શ્રી સરકારમાંથી છોડાવવાની. સરકારે શ્રી સરકાર કરી હોય એમાંથી કાઢી લે, એમાંથી કાઢી આપવાની જવાબદારી એવા તો એજન્ટો ફરે છે. તમે એમ સચિવાલયમાં જાઓ ને એટલે આમ હાઈ પ્રોફાઇલ ગાડીઓ સતત 2 કલાક ખુલ્લી હોય ડ્રાઈવર સાથે, એસી ફૂલ ચાલુ હોય, અંદર ફાઇલોના થોકડા પડ્યા હોય, અચ્છા. ફાઇલોના થોકડા. હા. આપણે અને પાછો ભણેલો કઈ ના હોય, અને આપણે પૂછીએ કે આટલી બધી જાઓ ચલાલી જમીનોનું કામ છે અમારું. એટલે શું તો કે બસ સરકારમાં જમીનો ફસાઈ હોય ને આપણે કઢાઈ આપીએ છીએ. એટલે આવા બધા એજન્ટો, વહીવટદારો,
પીઆઈ ના વહીવટદાર આવી કોઈ પોસ્ટ છે પોલીસ ખાતામાં? આપણે તપાસ મેં વાત કરી છે, તપાસ કરવાની છે કે આવી કોઈ પોસ્ટની રિક્રુટમેન્ટ થાય છે એમ કે પીઆઈ ના વહીવટદાર? બોલો, દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ ના વહીવટદાર હોય. ઓવરઓલ જમીનોમાં કેવું છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેમ પંકજભાઈએ વાત કરીને એ બન્યો છે બહુ સારો, પણ કોના માટે? પ્રાઇવેટ પાર્ટી ઉપર. તમારી જમીન ઉપર હું પર્સનલી દબાણ કરું તો એ કાયદો મને લાગુ પડે, પણ સરકારી જમીન ઉપર કોઈ વ્યક્તિ, આજે સિંગલ વિન્ડો સિસ્ટમ જે નામ આપ્યું છે ને એ કૌભાંડની પહેલી સીડી છે. આજે બધી ઇન્ડસ્ટ્રીને ગુજરાતમાં આવવામાં કેમ રસ હોય છે? આઈન પહેલી જમીનો માંગે છે. હું તમને હમણાં એક્ઝામ્પલ આપું કે વેદાંતા ગ્રુપ ગુજરાતમાં ના આવ્યું, આવવાનું હતું, એને કેટલી જમીન માંગી? હવે વેદાંતા સેમી કંડક્ટર બનાવવાનું હતું, એ સેમી કંડક્ટર કેટલા એકરમાં બને? આમ સેમી કંડક્ટર એટલે મોબાઈલનો પ્લાન્ટ બનાવવો હોય તો કેટલા એકર? 5, 10, 20, 25, 50, 100 એકર. એને 1000 એકર જમીન માંગી હતી અને એ આપવા પછી સરકાર બી ક્યાંક તૈયાર થઈ ગઈ હતી. આ લોકોને બધાને જમીનોમાં એટલો બધો રસ એટલા માટે હોય છે કે ક્યાંક ને ક્યાંક સસ્તામાં, ક્યાંક આમાં, એટલે ખરાબાની જમીન, ગૌચરની જમીન, શ્રી સરકારની જમીન, આનાથી મોટો ધીકતો ધંધો અત્યારે ગુજરાતમાં છે જ નહીં. બીજા બધા રાજ્યોની કમ્પેરમાં હાઈએસ્ટ ગૌચર ઉપાડી લેવાની, શ્રી સરકાર ઉપાડી લેવાનો હાઈએસ્ટ આંકડો જો તમે કઢાવો તો ગુજરાતમાં છે, આખા ભારતની અંદર. હા, આપણી પાસે ડેટા છે આનો કે ગુજરાતમાં કેટલી જમીનો કેવી રીતે શ્રી સરકારમાંથી આમાંથી બહાર આવે છે. મૂળ આખો નેક્સસ જે ક્યારની આપણે સિન્ડિકેટની ચર્ચા કરીએ છીએ, આખું નેક્સસ આપેલું નાયક પિક્ચર જેવું છે. ક્લાર્કને પૂછ્યું તો કે મેનેજરે કીધું, મેનેજરને પૂછ્યું કે એ પીએસઆઈએ કીધું, પીએસઆઈને પૂછ્યું કે પીઆઈએ કીધું હતું, પીઆઈ કે એસપીએ કીધું હતું, એસપી કે આઈજીએ કીધું હતું, સબ કે સબ. એમ આખી આ ચેનમાં ક્યાંક ને ક્યાંક એવું નથી કે બધા સંડોવાયેલા હોય. અમુક માત્ર આ હાડા કાન કરતા હોય, અમુકને પ્યોર અને પ્યોર. તમને ખબર છે આઈએએસ આઈપીએસ પાસે જે પૈસો હોય છે એના વહીવટદાર હોય છે. ઘણા મેં હું પૂછું તું શું કરે છે? હું તો અધિકારીઓના પૈસા ફેરવું છું. શેમાં ફેરવે છે? કે જમીનો અપાવું છું. હવે આપણી પાસે 5 પગનું તળિયું મુકાય ને એટલી જમીન મારી પાસે તો નથી અત્યારે, મારા પોતા પાસે, બરાબર? એટલે આપણે કોઈ વિચારી નથી શકતા ને આ લોકો કેટલી આખી ઓફિસ સ્ટાફ રાખે છે જમીનોના પૈસા ફેરવા માટે, અધિકારીઓના પૈસા ફેરવા માટે. આ એટલી કોમન મેન્ટાલિટી છે. અને આની પાછળ માત્ર ને માત્ર, હું આમાં સહેજ બી ગભરાતો નથી, માત્ર ને માત્ર ખરેખર જો કોઈ જવાબદાર હોય ને, ધીમંતભાઈ હું તો બહુ જુનિયર છું ને આપ તો બહુ આગળ એ લેવલે બેઠેલા છો. નરેન્દ્રભાઈએ જે સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે ને કે અધિકારીઓ થ્રુ જ રાજ ચાલવું જોઈએ, નેતા ધારાસભ્યને સાંભળવા નહીં. આ આઈએસ આઈપીએસ અત્યારે ધારાસભ્યોને સાંભળતા નથી, કોઈનું પીપુડી વાગતી નથી, આપણે કહીએ મંત્રીઓની પીપુડી વાગતી નથી. એટલે એ બધા અત્યારે જો તમામ આઈએસ ગુજરાતમાં હાલની તારીખમાં સાચો આંકડો કહો તો 276 થી 278 આઈએસ છે ગુજરાતમાં. 276 થી 278 તમામની સંપત્તિ ચેક કર્યો, એક 100 કરોડથી નીચે નથી. એક 100 કરોડથી નીચે સારા હશે, 2-5%, 10% હશે. મને કોઈ પર ભરોસો જ નથી. સિવાય કે 2017, 18, 19 પછીની જે ભરતીના નવા હજી આયેલા છે, જે પ્રોબેશનરી છે, જે લોકોને ખરેખર કંઈક કામ કરી આપવું છે. બાકી જે 1980 થી 2010 સુધીની ભરતીના બધા આઈએએસ ના આપણે બધી રીતે ચેક કરી લેવાનું. એક 100 કરોડથી નીચે નહીં નીકળે, મારી ગેરંટી છે. કારણ કે અમે બહુ ક્લોઝલી, કારણ કે પાછા એરોગન્ટ હોય, અમને કેમ ખબર પડે? એરોગન્ટ હોય, આપણા જેવાને મળે નહીં અને બીજા બધાને એવી રીતે બંધ બાયણે મળતા હોય છે. આનો કોઈ ઈલાજ મને આવનારા ભવિષ્યમાં, હજી તમે કીધું એમ, એવી કોઈ ક્રાંતિ દેખાતી નથી. સિવાય કે સિસ્ટમમાં આજે નેતા જાગે, એ ધારાસભ્ય કંઈક કામ કરતો થાય, એનાથી અધિકારીઓના અંદર આંતરાત્મા જાગે, એ લોકો કામ કરાવે. અધિકારીઓ કે બધાય ખરાબ હોય એવું નથી હોતું, પણ અમુક લોકોએ આપેલું પાડાના વાંકે પખાલી બેહતી ગંગામાં હાથ ધોવા પડે પરાણે. આજે હપ્તો નક્કી કરે, બધાનો નક્કી હોય. મારે ના લેવા તો 2 રૂપિયા મારા ભાગમાં આવી જ જવાના છે. તમે 10 રૂપિયા લેવાના હોય લાંચ પેટે તો 10 માંથી તમને મને 1 રૂપિયા આપી જ દેવાનો હોય એમના મેતે. આ આખી સિસ્ટમ આવી રીતે ચાલે છે. એટલે તમને ખબર છે અમદાવાદ આપણી ગુજરાત હાઈકોર્ટની જે જમીન છે એ ગૌચરની જમીન છે. ગૌચરની જમીન કોઈને ફાળવવી હોય તો સામે વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે. એ એક પણ વ્યવસ્થા આજ સુધી મને નથી યાદ આવતું કે ક્યાંક આપી હોય. ચલો આપી શકાય, નો ડાઉટ. જેમ શહેરને તમે પેલા આપણે જે બેઠા એસજી હાઈવે, એ પેલા ગામડું હતું, એ પેલા ઔડાના હદમાં આવતું હતું. તો તમે એને જ્યારે શહેર વિસ્તારમાં કન્વર્ટ કરો છો તો એટલી વૈકલ્પિક વ્યવસ્થા ત્યાંથી 5-10 કિલોમીટર દૂર લઈ જવી પડે. એ કોઈએ ધ્યાન જ નથી આપ્યું, કોઈએ કર્યું નથી. એ વખતે અવાજ નથી ઉઠ્યો. એકચ્યુઅલી અવાજ ઉઠ્યો તો કદાચ એ વખતે ક્યાંક કંટ્રોલ કરી શકાય હોત. ધોનીબેન, જે રીતે કાયદાઓ ઘણા છે આપણે જોઈએ પણ. બેનનો વારો પતે ભાઈ, મારે એક વાત આ સારા ઓફિસરો વિશે કહેવી. પહેલા બેનનો વારો લીધો. તો ધોનીબેન, કાયદાઓ છે છતાંય એ આટીગુટી જે જાણકાર હોય, જે અધિકારી, એ ગમે તેમ કરીને શ્રી સરકારમાંથી કરી લે ને, પડતર હોય ને, આ હોય ને, ખરાબાની હોય ને, આ બધું, અને એમાં આટલી બધી જમીનો ઉપર કબજો થઈ જાય
તો એક માનો કે ઘણા લોકો નથી કહેતા કે અમે બધે રજૂઆતો કરી, આવેદનો આપ્યા, પણ બિચારા પછી નિરાશ થઈ જાય છે. કેમ થતું હશે? કાયદો આ સિન્ડિકેટ જે ચાલી રહ્યું છે એને તોડવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મારા મંતવ્ય પ્રમાણે ખૂબ સરસ કાયદો ઘડેલો છે, જેમાં એક એડિશન કરું તો ખાલી સરકારી જમીન નહીં, ઇવન પબ્લિક ટ્રસ્ટની જમીન, ઇવન કોઈને જાણકારી ના હોય કે આ કોની જમીન છે, પણ ખાલી એટલી જાણકારી હોય કે આ સિન્ડિકેટથી ગ્રેબિંગ થયેલું છે, એમાં મદદ કરનાર, ઇવન ગાઈડન્સ આપનારને આરોપી બનાવવાની સત્તા છે, જેને કોઈ ફાઇનાન્શિયલ રોલ જ નથી, જેને 1 રૂપિયો બી લીધો નથી, પણ આ કેવી રીતે પૂરું પાડવું એનું માર્ગદર્શન ખાલી આપ્યું હોય ને એને બી આરોપી બનાવવાની સત્તા છે. એટલે કાયદો ખૂબ સરસ છે, પણ મારા હિસાબથી જ્યાં આપણે પછડાઈ જઈએ છીએ એ વસ્તુ છે કે આપણામાં એકતાની કમી છે. આ જે રજૂઆત કરવા વાળા નિલેશભાઈ જેવા લોકો છે એ આખા એક કચ્છ વિસ્તારમાં એક નિલેશભાઈ મળે છે, જ્યારે કે આપણને જો હર ઘરમાં એક નિલેશભાઈ મળતા થશે ને તો આ રજૂઆત સાંભળવી જ પડશે. અને એમને પણ કહ્યું કે જ્યારે કાયદાના દરવાજા ખટખટાવ્યા, એ હાઈકોર્ટ સુધી પહોંચ્યા તો એમને થોડી રાહત મળી. એ થોડી રાહત મળી એનો મતલબ કે કાયદા તો છે આપણી પાસે, સારા એવા કાયદા છે, એનું અનુક્રમણ આપણે લોકોએ આપણી સત્તા સમજીને કરાવવું પડશે. અહીંયા આપણે બધાએ આ સિન્ડિકેટની વાત કરી, તો હું એક નાનકડો પ્રશ્ન કરી દઉં કે આપણામાંથી કોણ છે જે આજે જઈને FIR લોન્ચ કરાવશે, જેટલી બી આપણને જગ્યાઓ ખબર છે, કેમ કે FIR લોન્ચ કરાવવા માટે તમારો એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોવો જરૂરી નથી. તમને ખાલી જાણકારી હોય કે અહીંયા લેન્ડ ગ્રેબિંગ થઈ છે તો બી તમે લેન્ડ ગ્રેબિંગ હેઠળની ફરિયાદ કરાવી શકો છો. અનનોન વ્યક્તિ સમક્ષ એવું કહીને કે આની પાછળના સિન્ડિકેટનો અમને આઈડિયા નથી, પણ અહીંયા સિન્ડિકેટ ચાલે છે એ આઈડિયા છે. અચ્છા, તો તમે એમ કહો છો, જો દર્શક મિત્રો આ બહુ જ સાંભળવા જેવી વાત છે કે તમારી આજુબાજુ જેટલી પણ જમીન ઉપર તમને લાગે કે આણે કબજો કરેલો છે, એ જમીન થોડા સમય પહેલા ગૌચરની હતી, પડતર હતી, ગામતળની હતી, આ બધી જમીન ઉપર કબજો હોય તો તમે FIR કરાવી શકો. એક્ઝેક્ટલી, તો તમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની નીચે FIR કરાવી શકો છો. ને એ કાયદો એટલો સરસ છે કે એમાં સિવિલ ક્રિમિનલ બંને લાયબિલિટી છે, એમાં સિન્ડિકેટમાં ભાગ લેનારની પર્સનલ પ્રોપર્ટી પર અટેચમેન્ટના રાઇટ્સ છે, એની જે પિનલ પ્રોવિઝન્સ છે, જે ક્રિમિનલ પ્રોવિઝન્સ છે એ એટલી છે કે એના કારણે પનિશમેન્ટનું લેવલ બહુ હાઈ, અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે એમાં કમ્પ્લેન થાય એ પછી યુઝ્યુઅલી આપણા દેશમાં જ્યારે ક્રિમિનલ કમ્પ્લેન થાય ત્યારે બધાને નિર્દોષ માનવામાં આવે છે જ્યાં સુધી એમને ગુનેગાર પુરવાર કરવામાં નથી આવતા. જ્યારે કે લેન્ડ ગ્રેબિંગ હેઠળની અંદર જેને આરોપી બનાવવામાં આવ્યા છે એને પુરવાર કરવાનું હોય છે કે હું ગુનેગાર નથી, એને ગુનેગાર સમજી લઈને કાર્યવાહી કરવામાં આવે છે. કાયદો એવું કહે છે, પણ એ કાયદો સમજવો સૌથી પહેલા બહુ જરૂરી છે, અને એ સમજણ પછી એનો ઉપયોગ કરવો મારા હિસાબથી બહુ જરૂરી છે. તો પહેલા એને પોલીસમાં જાય, પોલીસ નો લે તો ક્યાં જાય? તો એ મેજિસ્ટ્રેટ પાસે જઈ શકે. મેજિસ્ટ્રેટ બી અગર કમ્પ્લેન નથી લેતા તો લેન્ડ ગ્રેબિંગ ની કમ્પ્લેન ન લેવા પર હાઈકોર્ટમાં તમે રીટ પિટિશન કરી શકો છો. અને હું તો કહું છું ઈશુદાન જેવા ધરખમ લોકોની મદદ લ્યો. અગર પોલીસ, અગર અધિકારીઓ, અગર કોર્ટ તક તમારો અવાજ નથી સાંભળતી તો મીડિયાને એટલે જ ચોથું પૈડું કહેવામાં આવે છે ડેમોક્રેસીનો, એનો ઉપયોગ કરો, અવાજ એટલો વધારો કે એ લોકો જે પોઝિશન પર છે ત્યાં એ કમ્પેલ થઈ જાય કે એને તમારી વાત સાંભળવી જ પડે. હા, આના માટે એકતા જોશે ને આના માટે હિંમત જોશે, કેમ કે લડવા માટે હિંમત તો સૌથી પહેલા જોશે. લડવા નીકળશો એટલે 4 ઘા ખાવાની તૈયારી લઈને નીકળશો તો લડી શકાશે. બિલકુલ. તો મિત્રો, જેમ ધ્વનિબેને કીધું કે ભાઈ જેટલી પણ તમને લાગતી હોય જમીનો ઉપર કબજો થયો છે, જેણે પણ કર્યો હોય, તમે અનનોન નામ સાથે પણ FIR કરાવી શકો છો લેન્ડ ગ્રેબિંગમાં, અને ક્રિમિનલ છે એટલે ઉપર એને તરત પોલીસ ઉપાડી લે. પહેલા તો પોલીસ એન્ટ્રી નથી કરતી. મને ખબર છે લેન્ડ ગ્રેબિંગનો દુરુપયોગ પણ બેફામ થઈ રહ્યો છે કે માન લો અરજી મંગાવી અને પછી તોડ કરવામાં પણ ઘણા લોકો છે. કાંઈ વાંધો નહીં, તમે ભેગું કરો, કાલે હું કર્મના સિદ્ધાંત ઉપર કરીશ, એટલે માની લો ભેગું કરવાથી પણ કેટલું નુકસાન થાય એ પણ તમને કહીશ. એટલે મને ખબર છે તમે કાનૂનથી ડરવાના નથી. ઘણા લોકો એવા છે ધીમંતભાઈ કે એને ધર્મના નામે મારે કેવું પડશે, એટલે બીજો ટર્ન લેવું છે, એટલે તમે બીજો ટર્નમાં જ બોલી દેવું છે પછી? હા, તો ચાલુ કરો. કારણ કે લોકો ભૂલી જશે. હા, ભૂલી જશે. કે આપણે સારા ઓફિસરોની વાત કરીએ, તમે પણ કીધું કે 2-5-10% સારા હોય. 2 મિનિટ છે. સિસ્ટમ એ પ્રકારની છે, એ પ્રકારની છે ને હવે એ લેવલે પહોંચી ગઈ છે કે સારો માણસ, સારો ઓફિસર એ સિસ્ટમમાં ટકી જ ના શકે.
એના પોતાના જ આઈએએસ આઈપીએસ કલીગ એવા હોય કે તમે જેને આ સારી માનો ઓફિસર કહો છો એ ઓફિસર બિચારો કામ જ ના કરી શકે ને માત્ર એના પિયર ગ્રુપના આઈએએસ આઈપીએસ ઓફિસર નહીં, એની માથે જે રાજકીય નેતાઓ છે, પ્રધાન અથવા મુખ્ય પ્રધાન સુધી હું કહીશ કે એ પ્રકારની સિસ્ટમ છે કે આવા માણસને ઉપાડીને જેમ પોલીસમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ જેવી જગ્યા છે, નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ, સાઇડ પોસ્ટિંગ, કે એને સોરઠ ચોક, હું હમણાં ત્યાંથી આવ્યો એટલે મને યાદ છે, સોરઠ ચોકી જુનાગઢ પાસે, એટલે ત્યાં રહ્યા એને બિચારા કરાઈમાં તો હજી થોડુંક હશે કંઈક એક્ટિવ, બાકી સોરઠમાં બેસાડ દે એટલે પેલું બેઠો બેઠો પૂરો થઈ જાય અને એના જે બી ક્રાંતિના સપના હોય ધીરે ધીરે બધા ક્રાંતિના જંતુ મરી જાય મગજમાં. એ જ રીતે આઈએએસ ઓફિસરના પણ એ પ્રકારના સાઇડ પોસ્ટિંગ હોય છે, કારણ કે પ્રધાનોને પોતાને આવા સારા ઓફિસરો પોસાતા નથી હોતા. બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રધાન બનાવે છે. ખર્ચો ઇલેક્શનમાં તમને ખબર છે કેટલો બધો થાય છે. ઇલેક્શન કમિશને આપેલી જે મંજૂરી છે એના કરતાં કેટલો બધો ખર્ચો થાય છે. એ ખર્ચો હવે કાઢવાનો ક્યાંથી? એ ઉપરાંત એની પાસે અપેક્ષાઓ એના ભાણિયા ભત્રીજાથી માંડીને એના દીકરાઓની કેટલી બધી હોય કે બાપા પહેલી વાર પ્રધાન બન્યા છે, ફરી બનશે કે નહીં આપણા કુટુંબમાં કોણ, તો જેટલું આવે એટલું જેસીબી વડે ઉસેટો પૈસા આવે તો પૈસા, સોનું ચાંદી, જમીનો પણ, કારણ કે જમીન તો પૈસા કરતા વધારે મોંઘી છે અને એ પૈસા એ શેર બજાર કે સોના કરતા વધારે એની કિંમત વધે છે. તો આ જે સારા ઓફિસર છે એનું આ બધામાં કંઈ કામ જ નથી બિચારાનું. સિસ્ટમ આપણે એવી બનાવી છે જ્યાં સુધી સિસ્ટમ પોતે આવા સારા ઓફિસરને, સારા માણસને પ્રમોટ નહીં કરે, સપોર્ટ નહીં કરે ત્યાં સુધી કામ નહીં કરી શકે. અને માત્ર સાઇડ પોસ્ટિંગની વાત નથી, તમે જે આરટીઆઈ એક્ટિવિસ્ટની વાત કરો, અમિત જેઠવાની વાત કરો, અમિત જેઠવા જે રીતનું કામ કરતો હતો, જેની આંખમાં ખૂંચતો હતો, એને હાઈકોર્ટની સામે ગોળીઓ દીધો, બરાબર, અને એના આરોપીઓ ધોળે દિવસે હાઈકોર્ટની સામે જેને મારી નાખ્યો એના આરોપીઓ નિર્દોષ છૂટી ગયા. બીજા આરટીઆઈ એક્ટિવિસ્ટ એની ઉપર આની શું અસર પડશે? તમે જે કચ્છની વાત કરી કે મારા મિત્રની પંકજભાઈની વાત કરી, આજે લડે છે એમને હું સલામ કરું, કારણ કે એમને ખબર છે કે એમાં આટલા આટલા ભય છે મોત સુધીના. આમ છતાં એ લોકો એક એવી બુઠ્ઠી તલવાર વડે લડે છે જેને આ સમાજમાં એમના પડોશી પણ સપોર્ટ નથી કરતા. શક્ય છે એમના ઘરના માણસો માનતા હશે કે આજુબાજુવાળા કમાય છે તો એ શું આ માંડ્યું છે આ આરટીઆઈ લઈને ફરે. આમ છતાં એ લોકો સંઘર્ષ કરે છે, બધા સલામના અધિકારી. બિલકુલ. પંકજભાઈ, હમણાં સાહેબે વાત કરી સચિવાલયની કે ઘણી વાર મને તો ખબર છે કે સચિવાલયમાં આપણે જઈએ ને એટલે આ બે પ્રકારની ઈશુદાનભાઈ વાત થાય કરપ્શન બાબતમાં. આપણે પૂછીએ કે ભાઈ આ અધિકારી એટલે કે પ્રમાણિક છે, પ્રમાણિક છે એટલે આપણને એક આનંદ થાય કે સારું પ્રમાણિક છે, પછી થોડી વાર આપણને પછી ખબર પડે કે આ પ્રમાણમાં લે છે એટલે પ્રમાણિક કહે છે. આ બહુ મોટી બાબત. પછી આપણે કહીએ કે આનું શું ચાલે છે, એટલે કે આ તો રેતીનો પાવડો વાપરે છે. રેતીનો પાવડો આપણે મોટો હોય, શ્રમિક જો સાઈડ ઉપર કામ કરતો તો સિમેન્ટ ઉપાડવાનો નાનો હોય. એટલે આવી એક વ્યવસ્થિત વ્યાખ્યાઓ ચાલે છે સચિવાલયમાં. બીજું કે જમીન પચાવી પાડવાની જે વાત છે કે ભાઈ અધિકારીઓ કે આ હોય કે તે, હું તો એવું માનું કે ખરેખર આ કાયદાની અંદર એક જ મૂકવું જોઈએ કે ભાઈ જે સાબિત થાય તો એનો મતાધિકાર છીનવી લેવો જોઈએ, અથવા તો એના કુટુંબના 2 જણ એના છોકરાનો, કે સમજો આફ્ટર ઓલ તો કરપ્શન કોના માટે થાય? એમના પાછળવાળા લોકો માટે, કે એમનું પાછળનું જીવન શાંતિથી જીવે લોકો, આ છે તે છે. સાહેબ સીજી રોડ ઉપરની તમે જુઓ કે એસજી હાઈવેની 90% જમીન જે છે એની પર જે બિલ્ડિંગ ઊભા થયા છે એ ગુજરાતના આઈએસ આઈપીએસના આઈએસ લોકોના પૈસા હશે. સામાન્ય નાગરિક તો બહુ મોડું છે. આજે હું તમને અત્યારે કહું કે સાહેબે જે વાત કરી, મતાધિકાર છીનવી લેવો છે, તમારી દ્રષ્ટિએ બહુ મોટી વસ્તુ છે, સિમ્બોલિક છે, પણ લોકોને એનો ફરક નથી પડતો. અમે 50% તો એમને અમે વોટ નથી કરતા. એટલે એવી કડક ઉદાહરણ રૂપ, અરે લોકોને એ ખબર નથી પડતી કયો સારો માણસ છે. બિચારો સારો માણસ બલીનો બકર બની જાય. સારા ઉમેદવારો હારી જાય છે. તમે જુઓ ટેબલ ઉપર બેઠેલા છે. ઈશુદાનભાઈ તમે એક વસ્તુ કડક તમે જુઓ અરબસ્તાનના બધા દેશો છે ત્યાં આગળ કોઈ ચોરી કેમ નથી કરતું. આપણે એવું નથી કહેતા કે ચોરી કરે એને હાથ કાપી નાખે, પણ આપણે એવું નથી કહેતા કે ભારતમાં કાપી નાખો, પણ એવી ઉદાહરણ રૂપ સજા થવી જોઈએ કે કોઈ એવું ખોટું કરતા ફફડે. ઈશુદાનભાઈ બીજી એક વાત છે કે તમે જો ઇમ્પેક્ટ ફી 20 વર્ષમાં 3 વાર આવી, એટલે આનાથી મોટો વિકાસ તો કોઈ હોય ના શકે. 20 વર્ષમાં ચાલ્યા જ કરે. તમે જુઓ કે હજુ બી અત્યારે બી અરજી કરવાનો ટાઈમ છે. બીજી વસ્તુ કે મેં હમણાં દીપનભાઈને વળતા આવતા કીધું કે સાતલપુરની અંદર જે મીઠાનું રણ છે આખા ગુજરાતમાં સાહેબ સૌથી હાઈએસ્ટ દબાણે રણમાં છે. એમ સૌથી હાઈએસ્ટ લો. બોલો. કચ્છમાં ગયો તો મને ઘણા કીધું મને કે મીઠાનો ઉદ્યોગમાં નેતાઓ ખૂબ કમાણા છે. કાંઈ વાંધો નહીં, અત્યારે આખી ફેક્ટરીઓ છે ત્યાં રણની અંદર. અત્યારે ખરેખર અગરિયા જઈ નથી શકતા એ પરિસ્થિતિ. અને જોરદાર ઇન્કમ છે, જોરદાર. લોકો વડાપ્રધાનને કાગળ લખે છે, વડાપ્રધાન કાગળ લખે છે, એનો જવાબ આપે છે, પણ કશું થતું નથી. એકાદ દર્શક મિત્ર કુમારેશભાઈ અમદાવાદથી જોડાયા છે. જી કુમારેશભાઈ.
કેવું છે કે જમીન તો કોઈ ખભે ઉચકીને લઈ જતું નથી. હા હાલો, હા નથી લઈ તો જે જમીનના કાયદા છે કે જ્યાં સુધી કબજો છે ત્યાં સુધી તેનો ભોગવટો ની ફી એ નિયત થયેલી છે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડમાં કે એમની પાસે રિકવર કરવી જોઈએ, અને જ્યાં સુધી કબજો ચાલુ રહે ત્યાં સુધી ફી અને પેનલ્ટી ચાલુ રહેવી જોઈએ, એ રિકવર થવી જોઈએ. અને સેકન્ડ કે જે જગ્યા સરકારને ખરેખર જરૂર નથી ત્યાં કાયદામાં એવી જોગવાઈ છે કે સરકાર બજાર કિંમતથી 2.5 ગણા પૈસા લઈને રેગ્યુલરાઇઝ કરી શકે છે, તો એની કોઈ જોગવાઈ કાર્યવાહી ચાલુ કરવી જોઈએ. સરકારને પડતર જમીનનું કશું કામ નથી. હું 2015ની એક વાત કરું છું કે નામદાર ગુજરાત હાઈકોર્ટે ડાયરેક્ટ શહેરી જમીન ટોચ મર્યાદાની હેઠળ હાજલ થયેલી સરકારી જગ્યામાં કબજો છે એ બધો જોઈએ, અને કલેક્ટરે નોટિસ કાઢી હતી. એમાં સુરતમાં રાજેન્દ્ર પ્રસાદ હતા કલેક્ટર, એમણે બધી નોટિસો કાઢી ને 3,000 જેવા જે ઝૂંપડાવાળા મારી પાસે આવ્યા. એટલે મેં તો કહ્યું આ કબજો ગેરકાયદો, એ તો 30-40 વર્ષથી હતા. એ વખતે જયારે કાયદો આવ્યો ત્યારે લોકોને ખબર હતી કે મારી જગ્યા જવાની છે, એટલે સસ્તામાં બધા ઝૂંપડાવાળાને, ગરીબોને, યુપી બિહારથી કામ કરવા માટે આવતા લોકોને આપી દીધી. એટલે એમને ઇવિક્શનની નોટિસ આવી. એટલે હાઈકોર્ટનો ઓર્ડર હતો એટલે અમારી હાઈકોર્ટ તો જવાય નહીં, સુપ્રીમમાં જવાના પૈસા ના હોય. ત્યારે મંત્રી નાનુભાઈ વાણની હતા, એમના હું ઘરે ગયો અને પ્રશ્ન આખો સમજાવ્યો કે આને રેગ્યુલરાઇઝ કરો અથવા તો આપણે રીતે એ લોકોને બતાવવા જોઈએ. પણ તમારા જેવો બહુ ઓછા છે રાજેશભાઈ, એટલે કુમારેશભાઈ. અને એમાં જઈને આપ્યું ત્યારે આનંદીબેને વટહુકમ બહાર પાડીને 10% પ્રીમિયમ ભરાવીને બધા રેગ્યુલરાઇઝ કરી આપ્યા. હા, ખૂબ ખૂબ આભાર કુમારેશભાઈ, ખૂબ અગત્યની. રાજેશભાઈ જોડાયા છે જી, દર્શક મિત્ર. જી રાજેશભાઈ. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હવે આ જીએલડીસી જે છે જમીન વિકાસ નિગમનું જે આપને આવે છે કે એના એમડી સામેલ છે, આ છે, પણ એક એમડી ની વાત છે, એનાથી છેલ્લા 10 વર્ષની તપાસ થાય ને તો આ એક એમડી નું ભ્રષ્ટાચારનું કામ નથી સાહેબ. છેલ્લા 10 વર્ષથી એટલું બધું ભ્રષ્ટાચાર આ નિગમમાં ચાલતું હતું, પણ રિટાયર થવાના 1 વર્ષ પહેલા એ લોકો વીઆરએસ મૂકી દે અને પોતાના પેપર. રાજેશભાઈ, ગુજરાત બરોબર છે, તમારી વાત સાચી. તળાવ કૌભાંડ આખું કર્યું હતું ને, કૌભાંડ બહાર લાવનાર હું જ હતો જે તે વખતે. મને ખ્યાલ છે સાહેબ. અને આ લોકો નિગમો બંધ કરે છે અને અહીંયાથી સંતોષ માની લે છે. કરોડો અબજો રૂપિયાની એને ખેલ કર્યો છે. 5 એમડી છેલ્લા જમીન વિકાસના 5 એમડી ના કાર્યકાળમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે. પાછળની અત્યારની સંપત્તિ જો હવે રિટાયર થઈ ગયા, પેન્શન ચાલુ થઈ ગયું, એટલે એમને કોઈ તપાસ થતી નથી. ઈ તો સરકારો બદલશે એટલે થશે આ બધી, પણ સરકાર બદલવા નહીં દે આ પ્રજા, મને ખબર છે. પ્રજા છે ને એને આ ગમે છે બધું, એવું મને કોઈ કહેતું હતું, મને ખબર નથી પડતી. બિલકુલ. તમારે ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ, સમયનો અભાવ છે. પ્રકાશભાઈ જી, 1.5 મિનિટ. શું કરી શકાય? ઈશુદાનભાઈ, હાલની હમણાં મારી પાસે 3-4 ફરિયાદો એવી આવી છે, રજૂઆતો કે જે તે શૈક્ષણિક સંસ્થાઓને બક્ષિસમાં આપેલી જગ્યાએ એનો દસ્તાવેજ થયો છે અને એની અંદર બિનખેતીની પરમિશન આપવામાં આવી છે, અને બિનખેતીની પરમિશન આપ્યા પછી મકાનો, બિનખેતી રહેણાંકની પરમિશન હતી, એ તોડી મકાનો તોડીને અત્યારે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યા છે. હવે શૈક્ષણિક સંસ્થાને જો બક્ષિસમાં આપેલી જગ્યા હોય એનું વેચાણ થઈ ના શકે, ચેરિટી કમિશનરની પરમિશન પણ નથી. બોલો, આવા પણ કેસો મારી પાસે આવ્યા છે. બીજા હાઈકોર્ટમાં હુકમ થયેલો છે કે અને એની નોંધ બી પ્રમાણિત થઈ છે, અને નોંધ પ્રમાણિત થવા છતાં આજની તારીખમાં કોઈ એક્શન લેવાયા નથી કે કોઈ દબાણ દૂર થયું નથી. બિલકુલ પ્રકાશભાઈ, તમારી વાત. અને બીજું ઈશુદાનભાઈ, દસકોઈ મામલતદારમાં હાલમાં જ એક પાર્ટીની રજૂઆત થઈ હતી. વારસદારો 5 હતા, એમાંથી એક વારસદાર ગુજરી ગયેલું, એના વારસદાર તો પાર્ટી ગુજરી ગયેલી, એના નામની સહી કરી અને એના નામનો અંગૂઠો કરીને દસ્તાવેજ ખોટો ચલાવ્યો, એના વારસદારની નથી જોડ્યા, એમને ખોટું બિલકુલ એની જે જગ્યા છે વેચામાં, એની પાસે વારસદાર તરીકે એમ કે એફિડેવિટ નોંધણી કરવા માટે આપો એમ કરીને ખોટું આખું પેલું ઊભું કરીને દલાલોએ કે આમાં સહી કરો તમારે વારસાઈ કરવાની, જેમ કરીને ખોટું એનું પેલું અવેજ મળ્યાનું રજૂઆત એફિડેવિટ રજૂ કરી અને આ આખો જે આરટીએસ હતી આખી આરટીએસ નડી. ના પણ આ બહુ જ મોટું કૌભાંડ છે. જી પ્રશાંતભાઈ, 1.25 મિનિટ.
હાઈકોર્ટ એમ કે તંત્ર પર ભરોસો નથી, તંત્ર એનું એક આખું નિગમ બંધ કરે, આનાથી મોટી લાચારી રાજ્યની હોય જ કહી શકે. એટલે મને લાગે આપણે તો તાળું જ મારવા જેવી વાત છે અત્યારે. શું કરી શકાય? તો હવે આ તો છે ને સિસ્ટમમાં બંને કિડની ફેલ છે અને ચોથા સ્ટેજનું કેન્સર છે. જોરદાર કીમોથેરાપી, એવી ટેબ્લેટ અને કિડનીનું ડાયાલિસિસ કોણ કરી શકે એ તો આપણે જોવાનું છે, એ જનતાએ જ કરવાનું છે, એ સિવાય નહીં. અને છેલ્લું તમે કીધું જનતાને ખૂબ ગમે છે, કારણ કે જનતાના બધાથી એટલે કોઈ ફરક નથી પડતો કે એવું ઇન્જેક્શન આપ્યું છે કે મને કોઈક મુસ્લિમ ઘરમાં મારી જવો ના જોઈએ. બસ ત્યાં સુધી દુનિયા ને જનતા ને સરકાર ને તંત્ર ને જે કરવું એ કરે, મને મારા ઘરમાં મારી ના જવું. પ્રજા એટલી બધી માયકાંગલી થઈ ગઈ હશે, ડરતી હશે પોતાના પરિવારની પેલી કરે. વોટ તો મને લાગે હિન્દુત્વના નામે જ આખું ત્રીજું આ તો તમે પૂછ્યું એટલે મેં કીધું કે પ્રજાને કેમ ગમે છે. બસ આ એક વાક્ય ઉપર બધું પૂરું થઈ જાય છે. એટલે બીજું કોઈ મને અત્યારે એવી કોઈ ક્રાંતિ મોટી દેખાતી નથી. ધનીબેન, સાચી વાત છે. સિન્ડિકેટ્સ બહુ ચાલે છે, કોર્ટોના ચુકાદાઓ આવતો વર્ષો નીકળી જાય છે, જ્યારે જસ્ટિસ મળવાનો ટાઈમ આવે ત્યાં સુધી કોઈ પુરાવા રહેતા નથી, કોઈ બોલી શકતું નથી, કોઈ વિટનેસ. આ બધી જ સમસ્યાઓ આપણને ખબર છે. શું કરી શકાય? એમાં સિન્ડિકેટની સામે સિન્ડિકેટ ઊભું કરવું પડે. એ સિન્ડિકેટ ઊભું કરવા માટે, સાચા સિન્ડિકેટ ઊભું કરવા માટે બધાએ એક સાથે જોડાવવું પડે. અને જોડાવા માટે આપણે ધર્મને, પોલિટિક્સને અને આપણા ઈમાનને, એ ત્રણને અલગ ડિસ્ટ્રીબ્યુશનમાં રાખીએ તો મારા ખ્યાલથી થોડો ઘણો ફેરફાર એક્સપેક્ટેડ છે. બાકી જો ડરતા રહેશું અને જો એકના નામે બીજાને ફાયદો અપાવતા રહેશું તો આ જે 4th સ્ટેજનું કેન્સર છે એમાં કીમો બી નહીં કામ કરે. બરાબર છે. બહુ જ અડધી મિનિટમાં એક રિવર્સ કેસ પણ એક જોવા જેવો છે લેન્ડ ગ્રેબિંગનો. એક પત્રકાર મિત્રનો જ છે ઉત્તર ગુજરાતમાં. એના ફાધર આર્મીમાં હતા અને આર્મીમાંથી રિટાયર થયા પછી સરકારે એમને જમીન આપી હતી અને એ જમીન ગામના કોઈ માથાભારે નેતા એમના હતા, એણે એની ઉપર કબજો કરેલો અને પોતાની જમીન બાજુમાં જ હતી એ નેતાની, એ પત્રકારની બાજુમાં જ. જોવા જેવી વાત એ છે કે એ નેતાએ પોલીસની મદદથી પત્રકાર ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો કે તમે મારી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. હા, અને પત્રકારની ધરપકડ કરવાની નોબત આવી ગયેલી. હાઈકોર્ટમાં જ્યારે ચાલતું હતું ત્યારે એને થોડીક રાહત હતી કે ચલો લેન્ડ ગ્રેબિંગના કોઈ હમણાં કેસ ચાલવા નથી. હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપ્યો કે લેન્ડ ગ્રેબિંગ કરનારા ઉપર એક્શન લો, તો સૌથી પહેલા એ માણસનો મારી ઉપર ફોન આવ્યો, મને કહેવાય મને આ લોકો ફરી જેલમાં નાખશે. પણ આપણે ઊંડી પિક્ચર જોઈએ છીએ ને અને ખાલી વખાણ કરીએ છીએ, પછી એ સૈનિકો માટે આપણે કંઈ કરી નથી શકતા. બહુ સાચી વાત છે. સમયનો અભાવ છે એટલે પણ પીડા એટલી જ છે અને ઈશ્વર છે એ કંઈક સારા રસ્તા કાઢશે. ધ્વનિબેન, ધીમતભાઈ, પ્રશાંતભાઈ, પંકજભાઈ, પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, સવાલનો જવાબ લઈ લઈએ. કયું ફળ મીઠું હોવા છતાં ક્યારે જીવાત નથી પડતી? એ સવાલનો જવાબ છે કેળા. અને 5 દર્શકો જે સિલેક્ટ થયા છે એમાં જસવંતસિંહ જાડેજા, માલેતા, કલ્યાણપુર, રમણજી આતાજી ઠાકોર, શહીદગામ કલોલ, હેમંતભાઈ પરમાર પોરબંદર, પ્રિયાંક જાદવ વિદ્યાનગર આણંદ અને રવિયા નમ્ય ભાયાવદર ઉપલેટા. ઘણા બધા દર્શકો એના આવ્યા છે મેસેજ, પણ આ 5 સિલેક્ટ થયા છે. કાલે તમે કરશો તમારું નામ પણ આવી જશે. મિત્રો, આપણી એક લાગણી એવી છે કે તંત્ર જાગે, ક્યાંક ખોટું કરનારા જાગે, પ્રજા જાગે, પ્રજા FIRઓ કરે. માનો જ્યાં તમને લાગે છે કે અહીંયા આ લોકોએ કબજો કર્યો છે આપણા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, બાજુમાં, તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરો. ન લે તો એ કોર્ટ સુધી, અદાલત સુધી પણ તમે જઈ શકો છો. અને આવતીકાલે મને ખબર છે કદાચ કાયદાથી ઘણા ડરતા નથી. શું બગાડી લેશે? મારી સરકાર છે, હું મંત્રી છું, હું મુખ્યમંત્રી છું, હું IAS છું, આ કલેક્ટર છું, તો એને મારે એક અરીસો દેખાડવું છે ધર્મનો. ઈશ્વર કોઈને છોડતો નથી અને કાલે કર્મના સિદ્ધાંત ઉપર તમે જેવું કરશો એવું ભરશો એ ઉપર. અને ખાસ કરીને અધિકારીઓ અને મંત્રીઓ ખાસ જુએ, મારી એક વિનંતી છે. પ્રજા, નાની પ્રજાને તો કંઈ લાગુ બહુ એટલા માટે નથી કે તમે તો ટકનું કરીને ટકનું ખાઓ છો, પણ આ લોકો તમને મામું રમાડીને, ઉલ્લુ બનાવીને, મતનો વેપાર કરીને જમીન, ટેક્સ અને જે મોટા મોટા ગફલા કરે છે અને પછી છેલ્લે ભોગવે છે. એટલે એ માની લો કે જો પ્રોગ્રામ જોશે તો એ અટકી જશે, તો એને છેલ્લે નહીં ભોગવવું પડે. એ શાસ્ત્રો કર્મનો સિદ્ધાંત આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.